रोज प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करुधनि प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी, देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवर श्यामा जुगल को, पल पल करूं प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो ए। श्री महामत कहे साध जी, बया चर्चा का वक़्त। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे इन तखत। लाल आगे आए बैठे इन तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચ્ચિદાનંદ સ્વરૂપ ધામધની સાક્ષાતીત પરમાત્માની અસીમ કૃપાથી, સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે અગાઉ જોઈ ગયા કે શ્રીજી કહે છે કે 3 વખત જે માયા સામે યુદ્ધ થયા એમાં એ પોતે નિર્દોષ સાબિત થાય છે, ટૂંકમાં વિજય પ્રાપ્ત કરે છે. પરંતુ ચોથી વખત અમદાવાદના સુબેદાર એ જેલની અંદર નજર બંધ કર્યા હતા. તે વખતે કાનજીભાઈ સ્ત્રી વેશ લઈને બંદી ગૃહમાં જઈ અને શ્રીજીને બહાર મોકલી દીધા. આ પ્રસંગમાં જે આ રીતે વેશ ધારણ કરીને બહાર નીકળવું પડ્યું એ શ્રીજી માટે ખૂબ જ દુઃખદ હતું. એટલે કે છે 3 વખત તો મેં માયાને જીતી લીધી, પરંતુ ચોથે વખત આ માએ મારી ઉપર વિજય પ્રાપ્ત કરી લીધો છે. એટલે અહીંથી શ્રીજી સીધા ક્યાં જાય છે? દીવ બંદર જાય છે અને સંપૂર્ણ માયાને છોડી દીધી અને જાગણીના કાર્યની અંદર લાગી જાય છે. અહીંયા આગળ શ્રીજી અને કાનજીભાઈએ જે માયાનો સામનો કર્યો છે તેની સરખામણીમાં આપણી તકલીફ એક ગુણ ચોખામાં રહેલા એક દાણા બરાબર છે. એટલા બધા પડકારો સામે શ્રીજી અને કાનજીભાઈએ આ જાગણીનું કાર્ય કર્યું છે. અહીં આગળ વેદ અને કતેબની અંદર જે શબ્દો આવે છે, કતેબની અંદર નાસુદ કહે છે, તો આપણા વેદની અંદર ને મૃત્યુલોક કહે છે. એ રીતે મલકુત એટલે વૈકુંઠધામ, જબરુત એટલે અક્ષરધામ અને લાહુત એટલે પરમધામ. હવે શ્રીજી દીવ બંદર જયરામભાઈ કંસારાની જાગણી કરે તે પહેલા શ્રીજી 3 સૃષ્ટિની વાત કરે છે. 3 સૃષ્ટિની સમજૂતી સૌ પ્રથમ શ્રીજી આ સંસારની અંદર પ્રથમ વખત કરી છે. બાકી શાસ્ત્રોની અંદર તમે જુઓ તો ફક્ત જીવ સૃષ્ટિ, જીવોની જ વાત કરેલી છે. શ્રીજી કહે છે આ જગતની અંદર જીવ સૃષ્ટિ, ઈશ્વર સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ, આ 3 પ્રકારની સૃષ્ટિ છે. એમાં સામાન્ય રીતે કહી શકાય કે જે મનુષ્યો જે છે એમાં 90% જીવ સૃષ્ટિ છે, ઈશ્વર સૃષ્ટિ 8% છે અને 2% બ્રહ્મ સૃષ્ટિ છે. એટલે આજે ત્રણેય જે મનુષ્યો છે એમની અંદર જીવ તો છે જ, પણ જો બ્રહ્મ સૃષ્ટિ હશે તો જીવ ઉપર પરમધામની આત્મા બિરાજમાન થઈ અને માયાનો ખેલ જુએ છે. આ ઈશ્વર સૃષ્ટિ હોય તો એ મનુષ્યના જીવ ઉપર ઈશ્વર સૃષ્ટિ એટલે અક્ષર બ્રહ્મની સુરતા આવીને બિરાજમાન થાય અને માયાનો ખેલ જુએ. અને જીવ સૃષ્ટિ એટલે અહીંયા આગળ ફક્ત જીવો જ છે, અન્ય એની પર કોઈ સુરતા આવેલી નથી.
આપણે મહાપ્રલયની રાહ જોવાની નથી. સામાન્ય રીતે સુંદર સાથે એમ કે જ્યારે મહાપ્રલય થાય ત્યારે તો આપણને 8મી ભીષ્ટ મળવાની છે. ના સુંદર સાજી, એવું કરવાનું નથી. તેમાં ખૂબ જ વેદના સહન કરવી પડે તેમ છે. આપણને મનુષ્ય તન પ્રાપ્ત થયું છે, તો શા માટે એ મનુષ્ય તનનો ઉપયોગ કરીને જાગ્રત ન થવું? એકવાર જાગૃત થઈ જઈએ ત્યાર પછી મનુષ્ય જન્મ ધારણ કરવો પડતો નથી અને જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવાનું છે. અહીં કહે છે કે આપણને મનુષ્ય તન મળ્યું છે, સાચા સદગુરુ મળ્યા છે, તારતમ વાણી મળી છે, કળિયુગ જેવો સમય મળ્યો છે, ભારત ભૂમિ મળી છે. આ બધું અનુકૂળ છે, તો શા માટે આત્મજાગૃતિ ન કરવી? જગતના તમામ ધર્મગ્રંથોમાં સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માનું સૂક્ષ્મ રૂપે વર્ણન કર્યું છે. તેમજ રૂહલ્લા મિસલ ગાજ્યો મોમીન ઉતરે તબ, એટલે કે સચ્ચિદાનંદ પરમાત્મા પ્રત્યે સાચો પ્રેમ કરનાર સમૂહ આ જગતમાં આવશે એટલે બ્રહ્મમુનિઓ પ્રગટ થશે અને જે જ્ઞાન લાવશે એ જ્ઞાનથી સંપૂર્ણ બ્રહ્માંડ અખંડ કરશે. તેવી સાક્ષી કતેબ ગ્રંથમાં પણ જોવા મળે છે. હવે એક સમજાવે છે યોગ માયાના બ્રહ્માંડમાં બીજા ક્રમાંકમાં આવતું મુક્તિ સ્થાન, જેમાં જીવ સૃષ્ટિ પણ છે અને ઈશ્વર સૃષ્ટિ પણ છે. તો સુંદર સાજી અહીં આગળ આ બેહદ મંડળ બતાવ્યું છે, યોગ માયાનું બ્રહ્માંડ. એમાં 8 પ્રકારની મુક્તિ સ્વામી શ્રી પ્રાણનાથજીએ બતાવી છે. એમાં કહે છે આ બધા મુક્તિ સ્થાન છે એમાં જીવોની મુક્તિ છે. એમાં જે પ્રથમ મુક્તિ સ્થાન છે ને, એમાં જે જીવો ઉપર પરમધામની આત્માઓ બેઠી હોય એ આત્માઓ અહીંયા આગળ મુક્ત થશે અને પરમધામની આત્મા તો પરમધામ જશે. બીજા ક્રમાંકમાં કહે છે કે આ જે બીજા ક્રમાંકનું મુક્તિ સ્થાન છે એની વિશેષતા એ છે કે જે જીવો ઉપર ઈશ્વર સૃષ્ટિ વિરાજમાન થઈ હોય તો અહીંયા આગળ ઈશ્વર સૃષ્ટિ પણ મુક્ત થાય છે અને જીવો પણ મુક્ત થાય છે. આ બંનેનું મુક્તિ સ્થાન અહીંયા આગળ બતાવ્યું છે. કારણ કે જે ઈશ્વર સૃષ્ટિ પ્રગટ થઈ એ ક્યાંથી થઈ? આ બેહદ મંડળના સ્વરૂપ બ્રહ્માથી જ એ ઉત્પન્ન થઈ છે અને એકવાર ઉત્પન્ન થાય પછી એનો લય થાય નહીં. અને આ તો ઈશ્વર સૃષ્ટિ છે અને પરમધામની અંદર તો તેમના નુરિતન છે નહીં. એટલે આ જે અખંડ મુક્તિ સ્થાન છે એમાં જીવો પણ છે અને ઈશ્વરી સૃષ્ટિનું સ્થાન પણ અહીં જ બતાવ્યું છે. કારણ કે ઈશ્વર સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેથી પરમધામમાં તેમના મૂળ ધન નથી, તેથી તેમાં ઈશ્વરી સૃષ્ટિ આવેલ છે. અન્ય મુક્તિ સ્થાનમાં ફક્ત જીવો આવેલા છે અને મુક્તિ સ્થાનમાં જે જીવ આવે છે તે સુરતા સ્વરૂપ બની જાય છે, કારણ કે અખંડ થઈ ગયા અને અખંડ થાય એટલે સુરતા સ્વરૂપ બની જાય છે. પછી એમની સુરતા જગતની અંદર માયાનો ખેલ જોવા માટે આવે છે એમ કહી શકાય. હવે જુઓ, શ્રીજી વિક્રમ સંવત 1722માં અમદાવાદથી સીધા દીવ બંદરમાં આવે છે. જયરામભાઈ કંસારાની જાગણી કરવા માટે જાય છે. જો આ જયરામભાઈ કંસારા બતાવ્યા છે, એમનું આ ઘર બતાવ્યું છે, એમના પરિવાર સાથે આનંદથી રહે છે અને પોતાનું કામ કરે છે. હવે શ્રીજીને જોઈને જયરામ કંસારા અને તેમનો પરિવાર ખૂબ ખૂબ ખુશ થઈ જાય છે. અહીંયા શું થયું હતું? વિક્રમ સંવત 1712માં શ્રી દેવચંદ્રજી અંતર્ધ્યાન થયા ત્યારથી અત્યાર સુધી ક્યારેય જયરામ કંસારાને મળ્યા ન હતા. કારણ કે સદગુરુજી હતા તે વખતે બધા એમના દર્શન કરવા માટે જતા. સદગુરુ અંતર્ધ્યાન થયા ત્યાર પછી કોઈ જામનગર જતું નહોતું. એટલે પેલો ઠપકો તો શ્રીજી એમને અહીંયા આગળ આજ આપે છે. સંપૂર્ણ માયામાં ડૂબી ગયા હતા અને તેનું શ્રીજી ઠપકો આપે છે. હવે થાય છે શું? શ્રીજીને જોઈને જયરામ કંસાર આવકાર આપે છે, બેસાડે છે, પાણી પીવડાવે છે. અને એક સવાલ જે કર્યો ને એમાં શ્રીજી કહે છે કે આ જે કંસારા છે, એમના 2 દીકરા છે, એક તો જયરામ, એક તો કંસારા. 2 દીકરા છે, 2 દીકરા છે. 2 દીકરા છે એટલે 2 દીકરા. 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 2
શ્રીજી થોડા ગુસ્સે થયા હોય એવું લાગે છે. જયરામ કંસારા સ્વાગત કરે છે, પછી કહે છે, આપનું અહીં આવવાનું પ્રયોજન શું છે? ત્યારે શ્રીજી કહે, હું અહીં તમારા માટે આવ્યો છું. તમારા માટે આવ્યો છું, તમને જગાડવા માટે આવ્યો છું. અને બીજી વાત શું કહે છે? મને અહીં ધણીના હુકમથી મોકલવામાં આવ્યો છે, હું જાતે નથી આવ્યો. પરમધામમાં મૂળ સ્વરૂપ શ્રી રાજજી મહારાજ ના હુકમથી અહીંયા આગળ આવ્યો છું. તમે અત્યાર સુધી માયાના કામોમાં ખૂબ જ સમય વ્યતીત કર્યો છે. હવે આપણે સુંદર સાથને જાગૃત કરવાના છે. આપણે હર પલ આપણું નિજ ધામ, નિજ ઘર, નિજ ધણીને યાદ રાખવાના છે. સત્સંગ માટે નિયમિત આવવાનું હોય છે, સત્સંગ સાંભળવાનું હોય છે નિયમિત, અને નિજધામનું મૂલ મિલાવવાનું ચિંતવન કરવાનું હોય છે. અને આટલું આપણે રોજ કરીશું ને તો પણ ઘણું બધું છે. આપણો જીવ આત્મા બંનેનું કલ્યાણ થાય છે. એમાં જયરામભાઈ કંસારા દ્વારા શ્રીજી આજના સમયમાં આપણને તેમનું ઉદાહરણ લઈ સમજાવે છે. વિતકનો અર્થ શું? તો કે આ જે ઉદાહરણ આવે છે, ઉદાહરણ એ આપણે પોતાના ઉપર લેવાના. આપણે જયરામ કંસારા છીએ. શ્રી વિતક સાહેબ એક યાત્રા, વિતક સાહેબ એક યાત્રા જ છે. આપણે યાત્રા કરી રહ્યા છીએ, અને આ વિતક સાહેબ રોજ સાંભળવાની છે. જેવી રીતે આપણે રોજ ઘરની સફાઈ કરીએ છીએ, તો આપણે ક્યારે એવું વિચાર્યું કે આપણે જે જીવનરૂપી યાત્રા છે એની અંદર આપણે આપણા અંતઃકરણને રોજ સફાઈ કરવી પડે? હા, આ જે વિતક વાણી આપણે સાંભળીએ, સમજીએ, એક જાતની શું છે, આપણા અંતઃકરણની શુદ્ધિ થાય છે એનાથી. વિતક વાણી આપણે સમજવાની છે, અને સમજીને પ્રમાણે આપણે ચાલવાનું છે. અને ચાલવાનું છે ક્યાં? બહાર નથી ચાલવાનું, આપણે આપણા અંતઃકરણમાં ચાલવાનું છે. આપણા અંતઃકરણની અંદર જે મેલ છે એ મેલ ધોવાવો જોઈએ. નહીં તો કશો અર્થ નહીં. અંદર નાહી નિર્મલ, અંદર નાહી નિર્મલ, ફેર ફેર નહાવે બાહેર, એના જેવી વાત છે. તો આપણા અંતઃકરણની અંદર ચાલવાનું છે. અંતઃકરણ આપણે શુદ્ધ કરવાનું છે. અને અંતઃકરણ શુદ્ધ કરીશું તો ધણીજી આપણાથી બિલકુલ દૂર નથી. શરીર રૂપી બસ સ્ટેન્ડમાં આપણે બેસી રહ્યા છીએ. જો કેવું સુંદર ઉદાહરણ આપ્યું છે. દેખો, બસ સ્ટેન્ડ છે, બસ સ્ટેન્ડની અંદર બસમાં બેઠા પછી આપણને એમ થાય કે ભાઈ બસ ઉપાડો. અને બસ ઉપડ્યા પછી આપણે જે દિશામાં જવાનું છે એ દિશામાં બસ ના જાય તો તરત આપણે પૂછીએ, ભાઈ આ બસ ક્યાં જાય છે? તો કે છે આ જગ્યાએ નહીં, આ જગ્યાએ જાય છે. તરત જ આપણે કહીએ મને એ ઉતારી દો, મારે એ દિશામાં જવું નથી, કારણ કે આપણે દિશાનું જ્ઞાન છે. તો અહીં આગળ આપણા શરીરને ધ્યાનમાં રાખીને કહે છે, આપણે પણ આ જે શરીર રૂપી જે તન છે એનાથી ચોક્કસ દિશામાં મુસાફરી કરવાની છે. પરંતુ ચોક્કસ દિશામાં આપણે સાચી દિશામાં મુસાફરી કરવાની આપણી હિંમત નથી, અથવા તો સમજ નથી. એટલે બધા પ્રશ્નો ઊભા થાય છે. મુસાફરીમાં વિવિધ પ્રકારના ડર પણ લાગે છે. માયા વિવિધ સ્વરૂપે આપણી ફરતે અવરોધો ઊભા કરશે જ. માયાના અવરોધો ચારે બાજુ છે. પરંતુ સુંદર સાજી તેનાથી આપણે દિશા વિહીન થવાનું નથી. આપણી મંજિલ તરફ સતત યાત્રા ચાલુ રાખવાની છે. સતત યાત્રા ચાલુ રાખવાની. ધીમેથી જઈએ કે ઝડપથી જઈએ, પણ મંજિલ તરફ જ આપણે જવાનું છે. નહીં તો મંજિલ સુધી કઈ રીતે પહોંચી શકાય? બહુ જ મોટી વાત કરી અહીંયા આગળ. એટલે પહેલું આપણું મંજિલ કયું છે, એ લક્ષ્ય શું છે, એ લક્ષ્ય નક્કી કરવાનું. અને લક્ષ્ય નક્કી કર્યા પછી જ્યારે જ્યારે ફુરસદનો સમય આપણને મળે તે વખતે આપણે આપણું લક્ષ્ય છે ને એને યાદ કરવાનું. અને એના માટે મેં દિવસ દરમિયાન શું કર્યું એનો વિચાર કરવાનો. જો અહીંયા આગળ મહારાજજી બહુ સુંદર સમજાવે છે કે દરેક વ્યક્તિનું દરેક બાબતમાં અલગ અલગ સ્તર હોય છે. જો આ જગતની અંદર આપણા જે સુંદર સાથનું જે સમુદાય છે એમાં પણ તમે જોશો કે દરેકનું સ્તર અલગ અલગ હોય છે.
દરેકનો શારીરિક દેખાવ જુદો છે, માનસિક ક્ષમતા જુદી છે, દરેકની બૌદ્ધિક ક્ષમતા જુદી છે, દરેકની આર્થિક ક્ષમતા જુદી છે. દરેકનું કર્મનું ખાતું પણ અલગ અલગ છે. કોઈની સામે આપણે સુંદર સાજી આગળ ચીધવાની નથી. આપણે પોતાના કર્મ વિશે જોવાનું છે અને એ વિચારવાનું છે કે જે સચ્ચિદાનંદ પરમાત્માને પ્રાપ્ત કરવા એ મુખ્ય લક્ષ્ય છે, પણ બધા અલગ અલગ સ્તરે અલગ અલગ અંતરે ઊભા છે. પરંતુ એ બહુ જ મોટી વાત કરી કે દરેકને માટે અધિકાર તો સમાન છે. એક સામાન્યમાં સામાન્ય ગરીબ સુંદર સાથ હોય, એને સચ્ચિદાનંદ પરમાત્મા પ્રાપ્ત કરવાનો જેટલો અધિકાર છે, એટલો અધિકાર મધ્યમ વર્ગના કોઈ પણ વ્યક્તિ હોય એનો છે. ખૂબ જ અમીર હોય એનો પણ અધિકાર એટલો છે. અને ઉચ્ચ આસને જે બિરાજમાં છે સંતો મહંતો, એમનો પણ એટલો અધિકાર બધાનો સરખો છે. અને એવું બની શકે કે સંતો મહંતો ત્યાંના ત્યાં બેસી રહે, પણ સામાન્યમાં સામાન્ય સુંદર સાથ છે એ પોતાનું નિર્મળ અંતઃકરણ કરીને, વિતક વાણીનો સહારો લઈને, નિજ નામનું ચિંતવન કરીને ઇતિ બેઠે કર જાગે ધામ સચ્ચિદાનંદ પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે. કેમ? બધા માટે એક સમાન અધિકાર છે, દરેક માટે સમાન તક છે. શ્રીજી જયરામ કંસારીને કહે છે, કબ તક કાસા કૂટોગે. જો અહીંયા આગળ જયરામભાઈ કંસારા બતાવ્યું કે સતત એ કામ કરે છે, રાત દિવસ કામ કરે છે. ધર્મ એકવાર જાગ્યા પછી પાછા સુઈ ગયા, બરાબર. ઘરની અંદર 2 ટાઈમ દીવોદશી કરે છે ખરા, પણ સત્સંગની અંદર કોઈ સત્સંગ કોઈ સંભળાવતું પણ નથી અને એનું એ ચિંતા પણ કરતા નથી, અને બસ એ પોતાના કામની અંદર રચ્યા પચ્યા રહ્યા છે. તો એનું ઉદાહરણ આપીને શ્રીજી આપણને કહે છે, આત્મ જાગૃતિ સિવાય જેટલું પણ જીવન છે એ બધું પશુ સમાન છે. પશુની જિંદગી કેવી હોય એવી છે. આત્મ જાગૃતિ એકવાર કરી લો. શ્રીજી બહુ સ્પષ્ટ શબ્દમાં કહે છે, એકવાર આત્મ જાગૃતિ કરી લો, પછી માયાના જે કાર્ય કરવા હોય કરજો, કોઈ પ્રશ્ન ઊભો નહીં થાય. પણ આત્મ જાગૃતિ નહીં હોય અને તમે માયાના કાર્ય કરશો તો કશામાં બરકત આવશે નહીં. પશુ માફીને પાત્ર છે, કારણ કે તેનામાં બુદ્ધિનો અભાવ છે. બહુ મોટી વાત કરી, ભાઈ પશુ છે એના બુદ્ધિ નથી, પરંતુ મનુષ્યમાં તો વિવેક બુદ્ધિ છે. એ વિવેક બુદ્ધિથી સાચું ખોટું સમજી શકે છે. તમે સાચું ખોટું સમજી શકો છો અને તમે ખોટા રસ્તે જાઓ, એ કઈ રીતે ચાલે? ના ચાલે. અહીં કે છે 14 તબક મુર્દાર છે, 14 લોકોનું બ્રહ્માંડ છે, નાશવંત છે. આ મૃત્યુલોક નાશવંત છે, આ શરીર નાશવંત છે. તો કેટલુંક ભેગું કરશો અને કેટલુંક સાથે લઈ જશો? જો શ્રીજી આ પુકારીને કહે છે, શ્રીજી કહે છે, ક્યાં સુધી આ ભવસાગરના અંધકારમાં ભટક્યા કરશો? આ ભવસાગરનો અંધકાર છે. જ્યાં સુધી આત્મ જાગૃતિ નહીં થાય ત્યાં સુધી આ ભવસાગરના અંધકારની અંદર ભટક્યા કરીશું. બની શકે કે આ જ્યારે વિતક થઈ હતી તે વખતના પણ જે સુંદર સાથ જે જાગ્યા નતા, જાગીને સુઈ ગયા અથવા તો જાગૃત નતા થયા, તે એક જન્મથી બીજો જન્મ લીધો, અત્યાર સુધી ઘણા બધા 10-12 જન્મ લઈ અને અત્યારે એમાંના જ આપણે અહીંયા આગળ બેઠા છીએ અને જાગવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જે જાગી ગયા એ તો પદ્મપુરી ધામ, જે સ્વામી શ્રી પ્રાણનાથજીના ધામ દિલમાં બિરાજમાન થઈ ગયા છે. પણ જે જાગૃત નથી થયા એ આપણે હવે આ ફેરાની અંદર આપણે જાગવાનું જ છે. ક્યાં સુધી ભટક્યા કરશો? માયાની આંખો ઉપર માયાની પટ્ટી એવી બંધાઈ ગઈ છે ને કે ભાઈ સાચું કશું દેખાતું જ નથી. હું જે કરું છું એ સાચું જ છે એવું આપણે બધાને કહેતા ફરીએ. ના, આપણે કોઈને કહેવાનું નથી, આપણે પોતે સમજવાનું છે.
આપણે આપણા મનને, આપણી જાતને સમજાવવાનું છે. અહંકારને બાજુમાં રાખી અને સંપૂર્ણ સમર્પિત ભાવથી શ્રી રાજ સામજીના ચરણોમાં પ્રણામ કરી. જો આત્મજાગૃતિની શરૂઆત થાય છે કે નહીં થતી. માયાની પટ્ટી આપણી આંખો ઉપર એવી બંધાઈ ગઈ છે કે આપણને કશું દેખાતું નથી. ક્યાં સુધી આપણે મૂર્ખતાપૂર્ણ જીવન જીવશો? શ્રીજી ચાબખા પર ચાબખા મારે છે અને આપણને જગાડે છે કે મૂર્ખતા ઉપર જીવન જીવવાનું બંધ કરો. જાગો હવે. મનુષ્ય તન તમને પ્રાપ્ત થયું છે, તારતમ વાણી પ્રાપ્ત થઈ છે, સાચા સદગુરુ પ્રાપ્ત થયા છે, ભારત ભૂમિ પ્રાપ્ત થઈ છે અને કળિયુગ જેવો સમય પ્રાપ્ત થયો છે. હવે તો જાગો. માના કાર્યો કરો અને ના નહીં, પણ એક વાર જાગૃત થાઓ. પોતાના સ્વરૂપને ઓળખો, પોતાના ધણીના સ્વરૂપને ઓળખો, પોતાનું ધામના સ્વરૂપને ઓળખો. શ્રીજી ચાપકા પર ચાપકા મારે છે. થોડીક તો લાજ શરમ રાખો. થોડું ઘણું પણ શરમ જેવું છે કે નહીં? શ્રીજી બહુ જ ફટકાર લગાવે છે. આ ફટકાર જયરામભાઈ કંસારા લગાવે છે, પણ જયરામ કંસારા આપણી પર નાખી આ વાણી આપણને કહે છે કે જયરામ કંસારા બીજું કોઈ નહીં, આપણે જ છે. શ્રીજી કહે છે, અહીં આવીને આવી કૂતરા જેવી જિંદગી શા માટે જીવો છો? ના, પશુ જેવી જિંદગી શા માટે જીવો છો? આપણે સ્વાભિમાન પૂર્વક જીવન જીવવાનું છે. આપણને સાચા રસ્તાની ખબર પડી. આ મનુષ્ય તનના અમૂલ્યતાની ખબર પડી. પછી શા માટે આપણે આ અમૂલ્ય સમય ગુમાવવાનો છે? બહુ સ્વાભિમાનથી જિંદગી જીવવાની સુંદર સાચી. સ્વાભિમાનથી જિંદગી જીવવાની. બધાની સાથે આપણે પ્રેમથી મળવું છે. બધાની સાથે પ્રેમથી જીવન જીવવું છે. આપણે આ સંસારની બાબતોની અંદર કશું પકડી રાખવું નથી. જીવનની અંદર સુવાસ પ્રાપ્ત થાય ને એવું જીવન જીવવું છે. એકબીજાના ચરણોમાં પ્રણામ કરવા છે, એકબીજાને ભેટીને પ્રણામ કરવા છે. સુંદર સાથ માટે આ જે તન મળ્યું છે એને નિચોડી કાઢવું છે. સુંદર સાથના જાગૃતિ માટે સદગુરુએ આપણને સ્વામી શ્રી પ્રાણનાથજીનું જે જાગરણનું કાર્ય છે એ શ્રીજી સાહેબનું કાર્ય જે છે, સ્વામી શ્રી પ્રાણનાથજીનું કાર્ય, એમની જે કાર્ય છે એમની બેગ આપણે ઉચકવાની છે. આપણે પોતાનું કામ નથી કરતા. ધણીજી આપણને આ જે જાગૃતિ આપી છે, આપણને વાણી આપી છે, તો જ્યારે આપણને સમય મળે તે વખતે એનું મનન ચિંતન કરવાનું છે, આત્મસાત કરીએ અને આપણને જે પ્રાપ્ત થયું છે એ અન્ય સુંદર સાથને પહોંચાડીએ. મને જે સુખ પ્રાપ્ત કર્યું એ બધાને હું આપું. તો તાતમવાણીની અંદર, નિજનામની અંદર પણ કહીએ છીએ, એ સુખદેવ બ્રહ્મ સૃષ્ટિ કો તો મેઘના દાન. એ સુખ આપણને પણ પ્રાપ્ત થાય અને આપણા સંપર્કમાં જે આવે એ બધાને દિલથી આપવું છે. તો આ જીવન સાર્થક છે. સુંદર સાચી આ દિલની એક આરજુ છે. દિલની આરજુ છે. તેથી સર્વ સુંદર સાથ બધાના ચરણોમાં કોઠાનુકોટી પ્રણામ કરી અને કહું છું, આપણે જે આપણને તારતમ વાણી મળી છે, વિતક સાહેબની અંદર જે આપણે રસ્તો બતાવ્યો છે એ પ્રાપ્ત કરી. હા, ગુણ દોષ દરેકની અંદર હોય, માણામાં પણ કે દોષો હશે, બરાબર, એ મારે પણ સુધારવાના છે. દરેકની અંદર ગુણ દોષ તો હોય છે, પરંતુ એમાં જે સારી વસ્તુ ભેગી કરવાની અને કંઈક સારું છે એ આપણે જોઈએ. કંઈક તો સારું છે, કોઈ પણ વ્યક્તિ હોય એનામ તો કંઈક તો સારું છે, એ સારું ભેગું કરીએ અને આપણે ભેગા થઈ અને આ જાગરણનું કાર્ય કરીએ, સુંદર સાથે જાગરણ કરીએ અને આપણું આ જીવન છે એ જીવન સફળ કરીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. સદગુરુ મહારાજ કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.